એક સોનીની દુકાન અને તેની બાજુમાં જ લોહારની દુકાન। સોની જ્યારે સોના ઉપર કામ કરતો ત્યારે એકદમ શાંતિથી અને ધીમે ધીમે જ અવાજ આવતો। ક્યારેય સોનીની દુકાનની બહાર આ સોના ઉપર જે તે હથોડા મારતો તેનો અવાજ ક્યારેય પણ બહાર આવતો નહીં। અને જ્યારે લોખંડ ઉપર હથોડા મારતો ત્યારે જોર જોરથી અવાજ આવતો। આજુબાજુની દુકાનવાળાને પણ ખબર પડતી કે લોખંડને ટીપવામાં આવે છે। એક વખત સોની જ્યારે સોના ઉપર કામ કરતો હતો ત્યારે સોનાનું એક નાનકડું કણ ઉડીને લુહારની દુકાનમાં ગયું અને લુહારની દુકાનમાં જઈને જ્યાં એક લોખંડનો ટુકડો પડ્યો હતો તેની બાજુમાં જઈને આ સોનાનું કણ પડ્યું। એટલે સોનાના કણે લોખંડના ટુકડાને પૂછ્યું કે આપણા બંનેનું દુઃખ એક જેવું જ છે। મને પણ ગરમ ભઠ્ઠીમાં તપાવવામાં આવે છે અને પછી મારી ઉપર લોખંડના હથોડા મારવામાં આવે છે અને તને પણ ગરમ ભઠ્ઠીમાં તપાવવામાં આવે છે અને તારી ઉપર પણ લોખંડના હથોડા મારવામાં આવે છે। તો હું તો આ દુઃખ એકદમ શાંતિથી સહન કરી લઉં છું અને તું એટલી બધી રાડો ચીસો કેમ પાડે છો? એટલે લોખંડના ટુકડાએ આ સોનાના કણને સરસ મજાનો જવાબ આપ્યો કે તને જે લોખંડના હથોડાથી મારવામાં આવે છે તે તારો કોઈ સગો નથી થતો, તારો કોઈ ભાઈ નથી થતો, પરંતુ અમને જે લોખંડના હથોડાથી મારવામાં આવે છે ને તે અમારો ભાઈ થાય છે। દોસ્તો, આ કહાની ઉપરથી આપણને શીખવા મળે છે કે કોઈ અજાણ્યા કરતા પોતાના જ જ્યારે ફટકા મારે છે ને તેનું દુઃખ આપણને વધારે લાગે છે। દોસ્તો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટમાં જણાવો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો।